યુક્રેનની યુનિવર્સિટીઓમાંથી પાછા આવેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રશિયા પાસેથી મદદ મળી છે. રશિયા અને ક્રિમિયાની સંસ્થાઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છે. ખાસ કરીને વિદેશી તબીબી ઉમેદવારો કે જેઓ યુક્રેનમાં હતા તેમને તેમના કેમ્પસમાં પ્રવેશની ઓફર કરી છે. કોઈ વધારાના ખર્ચ વિના અને પ્રવેશ પરીક્ષા વિના આ ઉમેદવારોને રશિયાની તબીબી શાળાઓમાં સમાવી શકાય છે. આ વિદ્યાર્થીઓને ટ્રાન્સફર માટેના સમાન સહાય અગાઉ કઝાકિસ્તાન, જ્યોર્જિયા, આર્મેનિયા, બેલારુસ અને પોલેન્ડની સંસ્થાઓમાંથી પણ આવી છે. વાસ્તવમાં લગભગ 140 ભારતીય વિદ્યાર્થીઓ સ્થળાંતર દરમિયાન ઘરે પાછા ફરવાને બદલે મોલ્ડોવા પહોંચી ગયા હતા અને તેમને સીધા જ ચિસિનાઉમાં સરકાર સંચાલિત સંસ્થા નિકોલે ટેસ્ટેમિટાનો સ્ટેટ યુનિવર્સિટી ઓફ મેડિસિન એન્ડ ફાર્મસીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે અમારી પાસે 140 ભારતીયો હતા જેઓ સીધા યુક્રેનથી આવ્યા હતા અને અમે તેમને અમારી યુનિવર્સિટીમાં પ્રવેશ આપ્યો છે. મિત્રતાના ઇશારા તરીકે અમે આ સત્ર માટે તેમની પાસેથી કોઈ શુલ્ક લઈશું નહીં અને માત્ર સપ્ટેમ્બરથી ફી શરૂ કરીશું. અમારી પાસે વધુ ક્ષમતા છે અને અમે પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને તે જ વર્ષમાં લઈ જવા માટે તૈયાર છીએ જેથી સમયનો કોઈ નુકસાન ન થાય. એસયુએમપીના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ ડોક્ટર કોર્નેલિયા રૂડોઈએ જણાવ્યું હતું. કોવિડ-19 રોગચાળો વિશ્વભરમાં હાહાકાર ફેલાવવાનું ચાલુ રાખે છે ત્યારે છેલ્લા કેટલાક મહિનામાં કેસોમાં ઘટાડો થયા પછી ફરીથી વધવાનું શરૂ થયું છે. જ્યારે ચીને તેના સૌથી વધુ વસ્તી ધરાવતા શાંઘાઈ શહેરને સોમવારથી 2 તબક્કાના લોકડાઉન હેઠળ મૂક્યું છે, ત્યારે ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 467થી વધીને 21,073 થઈ ગઈ છે, જે 1 ફેબ્રુઆરીથી સૌથી વધુ દૈનિક વધારો છે. ઇટાલીમાં સોમવારે 30,710 નવા કોવિડ-19 સંબંધિત કેસ નોંધાયા હતા, જે એક દિવસ પહેલા 59,555 હતા, જ્યારે મૃત્યુઆંક 82થી વધીને 95 થયો હતો. ગયા અઠવાડિયે શુક્રવારે દેશમાં 75,616 ચેપ નોંધાયા હતા અને ગુરુવારે 81,811 જેટલા કેસ નોંધાયા હતા. શાંઘાઈએ મંગળવારે ફરીથી 2 તબક્કાના કોવિડ-19 લોકડાઉનના પ્રથમ તબક્કાને કડક બનાવ્યો છે. કેટલાક રહેવાસીઓને જ્યાં સુધી તેઓનું ટેસ્ટિંગ ન કરે ત્યાં સુધી ઘરની અંદર રહેવાનું કહે છે, કારણ કે દૈનિક કેસોની સંખ્યા 4,400થી વધી ગઈ છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અને સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે ભારત અને કેટલાક અન્ય દેશો માટે સરકારી કોવિડ-19 ટ્રાવેલ રેટિંગને હળવું કર્યું છે. સીડીસીએ ભારત માટે તેની કોવિડ-19 મુસાફરીની ભલામણને લેવલ 3 હાઈથી બદલીને લેવલ 1 લો કરી છે, જે રસી વગરના અમેરિકનોને તે સ્થળોની મુસાફરી ટાળવા વિનંતી કરે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કારના વિજેતાઓને સન્માનિત કરવાના કાર્યક્રમને શુભારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વર્ષભર શહેરોને પાણી ઉપલબ્ધ કરાવનાર જળાશય શહેરીકરણના દબાવના પગલે લુપ્ત થયા છે. આવા કારણોથી જળ સંગ્રહ અસ્તવ્યસ્ત થયું છે. ભૂજળની માત્રા ઘટી ગઈ છે, જેથી જળ આંદોલનને જન આંદોલન બનાવવાના ઉદ્દેશ્યથી સરકારે 2019થી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. કેચ ધ રેઇન અભિયાન 2022 અંતર્ગત આ વર્ષે જળ સંચયમાં રાજ્યોમાં ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે, જ્યારે રાજસ્થાન અને તામિલનાડુ રાજ્ય અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યું હતું. આજના કાર્યક્રમમાં 11 શ્રેણીઓમાં 57 પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. ઉત્તર ઝોનમાં મુઝફ્ફરનગર સર્વશ્રેષ્ઠ જિલ્લો રહ્યો હતો, જ્યારે બીજા ક્રમે પંજાબનું શહીદ ભગતસિંહ નગર રહ્યું હતું. પશ્ચિમ ઝોનમાં મધ્યપ્રદેશનું ઇન્દોર પ્રથમ ક્રમે રહ્યું હતું, જ્યારે ગુજરાતનું વડોદરા અને રાજસ્થાનનું બાંસવાડા બીજા ક્રમે રહ્યું હતું. દક્ષિણ ઝોનમાં કેરળનું તિરુવનંતપુરમ સર્વશ્રેષ્ઠ રહ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સહિત તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા. मुझे यह जानकर खुशी हो रही है कि भारत में जलवायु परिवर्तन के प्रभावों को कम करने और जल सुरक्षा सुनिश्चित करने हेतु जल के सक्षम उपयोग, जल स्रोतों के संरक्षण, प्रदूषण को न्यूनतम स्तर तक कम करने और स्वच्छता सुनिश्चित करने के प्रभावी कदम उठाए जा रहे हैं. हाल के वर्षों में सरकार की नीतियों के तहत नदियों का कायाकल्प करने, नदियों की घाटियों के सर्वांगीण प्रबंधन, जल सुरक्षा को स्थायी रूप से मजबूत बनाने के लिए बहुत समय से लंबित सिंचाई परियोजनाओं को
शीघ्रता से पूरा करने और मौजूदा बांधों का सक्षम उपयोग करने को विशेष प्राथमिकता दी जा रही है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લગભગ 5,21,000 લાભાર્થીઓના ગૃહ પ્રવેશ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આગામી ચૈત્રી નવરાત્રિથી શરૂ થતા નવા વર્ષે નવા ઘરોમાં જનારા લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણે ત્યાં ગરીબી દૂર કરવા નારા ખૂબ જ લગાવાયા છે, પરંતુ ગરીબોને સશક્ત કરવા માટે જરૂરી કામ થયું નથી. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એકવાર ગરીબો સશક્ત બને છે, તેમનામાં ગરીબી સામે લડવાની તાકાત આવે છે. ઈમાનદાર સરકાર અને સશક્ત ગરીબનો પ્રયાસ સાથે મળે છે ત્યારે ગરીબી પણ હારે છે. हमारी सरकार गरीबों को करीब करीब 2.5 करोड़ घर बनाकर दे चुकी है. इसमें 2 करोड़ घर गांवों में बनाए गए. बीते 2 सालों में कोरोना के कारण आई अड़चनों के बावजूद इस काम को धीमा नहीं पड़ने दिया. मध्य प्रदेश में भी लगभग 30.5 लाख स्वीकृत आवासों में से 24 लाख से अधिक पूरे हो चुके हैं. इसका बहुत बड़ा लाभ बैगा, सहरिया और भरिया ऐसे समाज के उन वर्गों को भी हो रहा है जो कभी पक्के घर के बारे में सोच भी नहीं सकते. દેશમાં 21 ગ્રીન એરપોર્ટ બનાવવા માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જનરલ વી.કે. સિંહે ગઈકાલે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. જનરલ સિંહે જણાવ્યું હતું કે આ એરપોર્ટના નિર્માણ માટેની સમયમર્યાદા, જમીન સંપાદન, ફરજિયાત મંજૂરીઓ લેવાના અવરોધો દૂર કરવા અને આ એરપોર્ટને સંલગ્ન ઉત્પાદક કંપનીઓની નાણાકીય સ્થિતિ જેવા વિવિધ પરિબળો પર નિર્ભર રહેશે. એરપોર્ટ જે ગ્રીન એરપોર્ટ બનવાના છે તેની માહિતી પણ તેમણે આપી હતી, જેમાં ગુજરાતના ધોલેરા અને હીરાસરમાં પણ ગ્રીન એરપોર્ટ બનાવવામાં આવશે. રાજ્યમાં આજે હીટવેવની શક્યતા રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારમાં હીટવેવની શક્યતા જણાવવામાં આવી છે. તો એએમસી દ્વારા 2013માં બનાવવામાં આવેલ હીટ એક્શન પ્લાનની મદદથી ગરમીના પ્રમાણને માપવું અને તેની જાણકારી મેળવવી સરળ થઈ છે, જેમાં તાપમાન અનુસાર યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ બહાર પાડવામાં આવે છે. આ સાથે જ ગરમીથી બચવાના વિવિધ ઉપાયોની જાણકારી પણ આપવામાં આવે છે. 3 दिन में तापमान मोस्टली नो चेंज रहेगा. ज़्यादा बढ़ने का, ज़्यादा कम होने का संभावना नहीं है. अभी जैसे चल रहा है ऐसे ही चलेगी, लेकिन अगले एक दिन 24 घंटे में मतलब आज यानी आज हीट वेव होने का संभावना है. आइसोलेटेड पॉकेट में सौराष्ट्र कच्छ में मोस्टली डिस्ट्रिक्ट देखा जाए तो कच्छ में होने का संभावना है, कहीं कहीं जगह में हो सकती है, लेकिन सौराष्ट्र में जैसे राजकोट, पोरबंदर में भी हो सकता है आइसोलेटेड पॉकेट में. ગુજરાતના ઘણા નગરોમાં ટેમ્પરેચર 40ની ઉપર પહોંચ્યું છે. સામાન્ય રીતે એપ્રિલમાં થતું હોય છે, પણ આ વખતે માર્ચ એન્ડમાં આટલું ટેમ્પરેચર આવ્યું છે. આપણે 2013થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે હીટ એક્શન પ્લાનની શરૂઆત કરી હતી. ગરમીના મોજાથી બચવા માટે આપણનો આ એક અનોખો પ્લાન છે, જેમાં આપણે ઇન્ડિયન મેટિરિયોલોજી ડિપાર્ટમેન્ટ વેધશાળા વિભાગ તરફથી આપણને પ્રેડિક્શન આપવામાં આવે છે કે અમદાવાદ અને બીજા શહેરોમાં કેટલું તાપમાન રહેશે આવતીકાલે અને આગળના 5 દિવસમાં. અને એમને પર જોઈને અમદાવાદ કોર્પોરેશન, રાજકોટ અને બીજા શહેરોના કોર્પોરેશનના આરોગ્ય ડિપાર્ટમેન્ટ એલર્ટ જાહેર કરે છે. રાજ્યમાં ખેડૂતોની ખેતી માટે 8 કલાક વીજળીની માંગ કરી રહી છે, ત્યારે સરકારે આ મામલે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. સરકારના મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતો માટે વીજળી બીજા રાજ્યોમાંથી ખરીદવી પડશે તો પણ સરકાર ખરીદશે, પરંતુ ખેડૂતોના પાકને નુકસાન નહીં થવા દે. સાથે જ તેમણે ખેડૂતોને અન્યની ઉશ્કેરણીમાં ન આવવા અપીલ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે ગાંધીનગરમાં
નાણાપ્રધાન કનુ દેસાઈ સાથે કિસાન સંઘના આગેવાનોની બેઠક મળશે. 2 વાગે કિસાન સંઘના આગેવાનો સાથે અગાઉ પણ કહ્યું છે કે ખેડૂતોના પ્રશ્ને રાજ્યની સરકાર કાયમ સંવેદનશીલ છે. જે કટોકટી સર્જાય છે કેટલીક આપણા હાથમાં નથી હોતી વિનોદારામાં એ સર્જા એમાંથી બહાર નીકળવા માટેની રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ સંવેદનાથી કામ કરી રહી છે. ખેડૂતોના હિત માટે નરેન્દ્રભાઈ અને રાજ્યની સરકારે અનેક કામો કર્યા છે. આવી બાબત ક્યારેય કોઈ રાજ્ય સરકાર ઇરાદાપૂર્વક કરે નહીં. અમે તો કમસે કમ ન જ કરીએ પણ ઉશ્કેરણી કરે છે એમને પણ સમજવું જોઈએ. ખેડૂતોને પણ વિનંતી છે આવો અમને તમે કહો અમારાથી જે થઈ શકે અમે કરી રહ્યા છીએ અને ખૂબ ઝડપથી પૂરો થાય એ પ્રકારના પ્રયાસો એ અમે વિજય મેળવવા માટેના આજની કમિટીમાં પણ ચર્ચા કરીશું અને સતત કનુભાઈએ ચિંતા કરીને કરી રહ્યા છે. પણ સમયની પરિસ્થિતિને પણ આપણે સમજીએ એમના ખેતરમાં પાણી મળે એના માટે રાજ્યની સરકાર કટિબદ્ધતાથી કામ કરશે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરી છે. તેઓએ ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામમાંથી આ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ સાથે જ 7 મહાનગરો અને 2 નગરપાલિકાની 2953 શાળાઓમાં મધ્યાહન ભોજન મળતું થઈ ગયું છે. જ્યારે ગુરુવારથી સમગ્ર રાજ્યની 29,446 શાળાઓમાં મધ્યાહન ભોજન મળવાનું શરૂ થઈ જશે. આજે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, વડોદરા, ગાંધીનગર, નવસારી અને સુરતમાં યોજનાનો શુભારંભ થયો છે. 2 નગરપાલિકામાં નવસારીમાં રોજ ખાતે અને 7 મહાનગરમાં ગાંધીનગર પોલીસ ખાતે આજે શરૂ કરાવી છે. સ્કૂલો શરૂ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે કરી દીધી. નાથી પૂરું થાય ગુજરાતમાં પહેલી વખત માત્ર 5 દિવસનું ટેન્ડર જે બહાર પાડ્યું એના વર્ક ઓર્ડર અપાણા એ માલનો સપ્લાય થઈ ગયો અને આજથી 1 મહિનાની અંદર એ ભોજન પણ મળતું થઈ ગયું છે. અને ગુરુવારથી સમગ્ર રાજ્યમાં તમામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનું ભોજન એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અને મુખ્યમંત્રીની સંવેદના માર્ગદર્શનના નિર્દેશન મુજબ એ શરૂ થઈ જશે. રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા દ્વારા 100 જેટલા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગોને સ્માર્ટ સ્ટિકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આધુનિક સ્માર્ટ સ્ટિક બેટરી વડે ચાલે છે અને મોબાઈલની જેમ ચાર્જ કરી શકાય છે. માર્ગમાં કોઈ વ્યક્તિ કે વાહન સામે આવે તો આ સ્ટિક વાઇબ્રેટ થવા લાગે છે. વિવિધ ઉપયોગી ફંક્શનથી સજ્જ આશરે 4500 રૂપિયાની કિંમતની સ્માર્ટ સ્ટિકનું રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા તેમજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે યોજાયેલા આ વિતરણ કાર્યક્રમમાં રોટરી ક્લબના સભ્યો, પ્રમુખ તેમજ આગેવાનોની સાથે ભાજપના આગેવાન આઈ.કે. જાડેજા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થી દિવ્યાંગોએ સ્માર્ટ સ્ટિક વિતરણ બદલ રોટરી ક્લબ તેમજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનો આભાર માન્યો હતો. દિવ્યાંગ અંધજનોને એક આધુનિક સ્ટિક આપવાનો આજે અહીંયા કાર્યક્રમ યોજાયો છે. લગભગ 5,000ની કિંમતની સ્ટિક પ્રત્યેક દિવ્યાંગ અંધજનને આપવામાં આવી છે અને એમાં વિવિધ પ્રકારના સમાજ સેવકના વિવિધ વ્યક્તિઓએ પણ એમાં ઉમદા યોગદાન આપ્યું છે. આ પ્રકારનો કાર્યક્રમ જે પ્રકારે થઈ રહ્યો છે એમાં એ અંધજનોને એક આગવા પ્રકારની બહાર નીકળવા માટેની નવી એક તાકાત પ્રાપ્ત થવાની છે. ધ્રાંગધ્રા રોટરી ક્લબ દ્વારા અમને જે સેન્સર સ્ટિક આપવામાં આવી છે એનાથી એમાં વાઇબ્રેટ ને એવું બધું થાય, સામે કંઈ આવે તો અમને ખ્યાલ આવે તો અમે સારી રીતે અમારી મૂળ જગ્યા ઉપર જ્યાં જવું હોય ત્યાં અમે સરળતાથી પહોંચી શકીએ એવી આમાં સુવિધા આપેલ છે. તેથી અમે રોટરી ક્લબનો સર્વે દિવ્યાંગો આભાર માનીએ છીએ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના હીરાલાલ ભગવતી સભાગૃહમાં ગુજરાત દર્પણના સંયુક્ત ઉપક્રમે વાસુદેવ મહેતાના પત્રકારત્વ જીવન પર વ્યાખ્યાન યોજાયું હતું. આ પ્રસંગે રમેશ તન્ના દ્વારા લિખિત અને સંપાદન થયેલ પત્રકાર શિરોમણી વાસુદેવ મહેતા પુસ્તકનું કુમારપાળ દેસાઈના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. લોકનિષ્ઠ અને મૂલ્યનિષ્ઠ એવા વાસુદેવ મહેતાએ 5 દાયકાથી પણ વધારે સમય સુધી પત્રકારત્વ કરીને લોકહિત માટે કામ કર્યું હતું. તેમના પત્રકારત્વ જીવન વિશે વાત કરતા કુમારપાળ દેસાઈએ કહ્યું કે વાસુદેવ મહેતા એ પોતાને યોગ્ય લાગે તે લખ્યું. કોઈની શરમમાં આવ્યા વિના જોખમો કે પ્રલોભનોએ તેમને વિચલિત કર્યા નહીં અને સતત લોકહિતમાં સાચું લાગે તે લખ્યું હતું. જ્યારે રમેશ તન્નાએ કહ્યું કે 80 વર્ષના પોતાના આયુષ્યમાં તેમણે આશરે 55 વર્ષ સક્રિય પત્રકારત્વ કર્યું હતું. તેઓ એક કટાર લેખક પણ હતા.
વાસુદેવ મહેતાના ગ્રંથની રચના રમેશ તન્ના અને અનિતા તન્નાએ કરી. કદાચ ઘણા વર્ષો પછી એક પત્રકારના જીવન કાર્યને અંજલિ આપતો આવો ગ્રંથ ગુજરાતમાં પ્રગટ થયો છે. ગુજરાતના એક રાજકીય વિચારધારા ધરાવતા વર્ગને એમણે એક નવી દિશા આપી છે. એમની પાસે પોતાની આગવી અભ્યાસ વૃત્તિ હતી અને એ અભ્યાસ વૃત્તિને પરિણામે એમણે જે કંઈ સર્જન કર્યું, જે કંઈ લેખન કર્યું, એમના વિશે લખાયેલા લેખો, એમની મુલાકાત, એ બધું આ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દ્વારકાના જાણીતા શિવરાજપુર બીચ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો તથા આઝાદી સાથે જોડાયેલા પ્રસંગો સાથેનો મલ્ટીમીડિયા શો યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમને 125 જેટલા કલાકારોએ સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા, નાટ્ય લેખક નિસર્ગ ત્રિવેદી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મેગા કાર્યક્રમને ગુજરાત પ્રવાસન નિગમ, જિલ્લા વહીવટીતંત્ર, દ્વારકા નગરપાલિકા અને માહિતી વિભાગ સહિતનો સહકાર મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ અંતર્ગત આજે આઝાદી કા અમૃત મહોત્સવ મુજબ સંસ્કૃતિ યાત્રા અંતર્ગત શિવરાજપુર બીચ ખાતે, અમારા દ્વારકાના ખૂબ પ્રખ્યાત બીચ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયેલ હતું. મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ છે. 125થી પણ વધારે કલાકારોએ એમાં પ્રદર્શન કરેલ છે. મલ્ટીમીડિયા શો એની અંદર અમે ખૂબ જ સરસ બતાવેલ છે અને લોકોએ, સહેલાણીઓએ એમાં ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લીધેલ છે.